મોડાસા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પછી માહોલ ગરમ. કોંગ્રેસથી બળવો કરી ભાજપને સમર્થન કરનાર સભ્ય પર બંગડીઓ ફેંકી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભારે હોબાળો જોવા મળ્યો. ટિંટોઈ તાલુકા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન કરતા કોંગ્રેસના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જનાર ઉમેદવાર ઉપર કોંગ્રેસની મહિલાઓએ બંગડીઓ ફેંકીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. મોડાસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 10-10 બેઠકો સાથે ટાઈ થઈ હતી, જેમાંથી કોંગ્રેસના એક ઉમેદવારે ભાજપને ટેકો આપ્યો હતો, જેને લઈને કોંગ્રેસના સભ્યોમાં રોષ જોવા મળતા સામાન્ય સભા પછી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપને સમર્થન કરનાર કોંગ્રેસના નેતાને મીડિયાએ પૂછતા કોઈપણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ બાબતે મોડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં સામાન્ય સભામાં અલગ-અલગ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભા પૂર્ણ થયા પછી ભારે જોવા મળ્યો હતો અને આવનારા દિવસોમાં આ વિરોધ યથાવત રહેશે તેવું કોંગ્રેસે ઉમેર્યું હતું. મારું નામ મકવાણા નવનીતસિંહ રૂપસી છે. હું રખિયાલ સીટ ઉપર મારા વાઇફ જીતાના છે કોંગ્રેસ પાર્ટી તરફથી. જે કોંગ્રેસ પાર્ટી તરફની કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી અમારા 10 તાલુકા સદસ્યો જીત્યા હતા. એમાં ટિંટો સીટ ઉપરથી ભાઈ ઘનશ્યામસિંહ બાપુ જીત્યા હતા. પણ બધાએ નવે વિશ્વાસમાં રહ્યા અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ અડીખમ ઉભા રહ્યા. પણ જે ટિંટો સીટ ઉપરથી જે બાપુ જીતાના હતા એ ખરેખર અમારા પક્ષ વિરોધી કામ કર્યું છે. જે પબ્લિકે વિકાસના કામ કરો, વિકાસના કામ કરે છે એવા વિશ્વાસ વ્યક્ત કરીને જે પાર્ટીએ જીતાડ્યા હતા, જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર એ વ્યક્તિએ જે કેન્ડિડેટ છે એમને પક્ષ વિરોધી કામ કર્યું છે. કોંગ્રેસ સિમ્બોલ ઉપર જીત્યા અને ભાજપને સીધો જ એમને ટેકો સપોર્ટ કર્યો છે. એટલે એમનો તદ્દન વિરોધ છે. અને આજે મહિલાઓએ અમારા તાલુકા સદસ્યોએ બધાએ વિરોધ દર્શાવ્યો છે. અને જ્યારે મિટિંગ આવશે, જ્યારે આ જ પ્રશ્ન ઉભો થવાનો છે, વિરોધ જ દર્શાવવાના છીએ. કારણ કે જુઓ, તમે સિમ્બોલ ઉપર જીત્યા હતા, કોંગ્રેસે તમને બહુમતી પબ્લિકે જીતાડ્યા હતા, વોટ આપ્યા હતા અને તે પબ્લિકનો વિશ્વાસ તમે તોડ્યો છે. એટલે આ તો બીજી વખત ગામડાઓમાં વોટ લેવા જવાના નથી. અને એમને મહિલાઓએ બધા જ જે સભ્યો છે અમારા, એમને મહિલાઓએ બંગડીઓથી વિરોધ કર્યો છે. ખરેખર આ એક કહેવાય કે જે પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા અને તમે તમારું વ્યક્તિત્વ વેચી કાઢ્યું છે. તમે લોભ, લાલચ અને સત્તાના નશામાં આવીને તમે ખરેખર તમારું જે પદ હતું એ વેચી ખાધું છે. અને પબ્લિક માફ નહીં કરે. જ્યારે ગામડામાં જશે ત્યારે એમનો હિસાબ પબ્લિક આપશે. જય હિન્દ. અમારી માગણી એક જ છે કે જુઓ, હજી ઘણો સમય બાકી છે. હજી 4-5 મહિના રાહ જુઓ. 4-5 મહિનામાં પરિણામો ઉલટ પરિણામો આવવાના જ છે. કારણ કે અસંતુષ્ટ દેખાય છે. કારણ કે તમે જુઓ, અત્યારની હાલની પરિસ્થિતિ તમે જોઈ હશે. અને આવનારા સમય માટે 4 મહિનો પણ આ તાલુકા પંચાયતનું ખરેખર હું તો કહું છું કે અદલાબદલી થઈ શકે એવા એડાણ છે. મારે કંઈ નહીં બોલું. આજે તમારો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ પક્ષ દ્વારા, તમારી બંગડી ફેંકવામાં આવી છે. શું કહેશો આ બાબતે અને કેમ વિરોધ કરી રહ્યા? કંઈ નહીં, બસ કંઈ નહીં. કેમ કંઈ નહીં? પ્રજાના પ્રશ્નો માટે તમને ચૂંટાયેલા અને એવો આક્ષેપ છે એમનો કોંગ્રેસ. તમારા પર બંગડી ફેંકતો વિડીયો પણ આવ્યો છે. તમને અફસોસ છે? શું નામ તમારું અને ક્યાંથી ચૂંટાયેલા છો તમે? લીંબો ચીટમાણી. શું નામ છે? રાઠોડ કેનાબેન મણાભાઈ, લીંબોઈ 10. આજે કેમ અહીંયા આવ્યા હતા? શેની બેઠક હતી અને આજે તમારો વિરોધ કેમ હતો? આમાં વિરોધ એ જ કે અમારા ભેગા રહીને અને ગદ્દારી કરી એટલે અમે એનો વિરોધ કર્યો. કોંગ્રેસમાં ભાજપમાં જતા રહ્યા એટલે અમે એનો વિરોધ કર્યો. અમે અને આજ પછી આવશે ને તમે મારો વિરોધ જ છે. બંગડી પહેરીને આજે અમે. નમસ્તે, હું રાકેશ પટેલ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત મોડાસા. આજ રોજ ખાસ સામાન્ય સભા તારીખ 3/7ના રોજ 12 વાગે તાલુકા પંચાયતના હોલમાં મળી. એમાં અલગ સમિતિની રચના કરવામાં આવી. ન્યાય સમિતિ, સામાન્ય સમિતિની રચના કરવામાં આવી. તાલુકા પંચાયતનું અધિકારોની ફેરસ્વીકૃતિ કરવામાં આવી અને બધાની બહાલી લેવામાં આવી. અલગ સમિતિની રચના કરવામાં આવી છે આજે. અને બીજેપીના 11 સભ્યો હતા અને કોંગ્રેસ પક્ષના 9 સભ્યો હતા. એટલે સમિતિમાં બીજેપી પક્ષની સમિતિની રચના થઈ છે. ચેરમેનની રચના બાકી છે. નેક્સ્ટ મિટિંગમાં રચના કરવામાં આવશે. પક્ષના જે નિયમો અને અમને જે કહેવામાં આવશે એ માર્ગદર્શન સાથે અમે સંગઠન જોડે ચાલશું. ધન્યવાદ. મેન્ડેટ માટે હજી પક્ષ જે નક્કી કરે એના ઉપર છે.
નમસ્તે, ટીડીઓ મોડાસા અંજલિ ચૌધરી. આજે 3/7/2026ના રોજ અમારી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના માટેની ખાસ મીટિંગ સામાન્ય સભા મળેલી, જેની અંદર કમિટીની રચના બાબતની જોગવાઈ માટેની મીટિંગનો એજન્ડા હતો. એની સાથે પ્રમુખશ્રીના હેડક્વાર્ટર વત્તા ઉપપ્રમુખશ્રીના હેડક્વાર્ટર અને જે સદસ્યો ચૂંટાયેલા છે તાલુકા પંચાયતના એના મુખ્ય હેડ મથક માટેની ખાસ મીટિંગની અંદર બહુમતીથી એ નક્કી થયેલ છે. અને બંને કોંગ્રેસ અને બીજેપી પાર્ટીમાંથી કારોબારી સમિતિની રચના માટે અને સામાજિક સમિતિની રચના માટે કરીને એમને જે મેન્ડેટ આપેલા એ મિટિંગમાં અમે વંચાણે લીધેલા. જ્યારે સામાજિક સમિતિની રચના માટે કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ મેન્ડેટ આવેલ નથી, જેથી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ છે. અને કારોબારી સમિતિની અંદર બંને પાર્ટીમાંથી મેન્ડેટ આપેલ, ત્યારબાદ કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ છે. હવે પછી કારોબારી સમિતિના અધ્યક્ષ અને સામાજિક સમિતિના અધ્યક્ષ માટે એજન્ડા બહાર પાડશું અને એના અધ્યક્ષની નિમણૂક માટે આગામી 10 દિવસમાં નિમણૂક કરવામાં આવશે. થેન્ક યુ.